ચર્ચા એવી સતત ચાલી રહી છે જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે કે ગોપાલ ઇટાલિયા 2027માં વિસાવદરથી ચૂંટણી નહીં લડે. આવી ચર્ચા ભયંકર, એટલે ગાંધીનગર, અમદાવાદમાં તો પત્રકારોની વચ્ચે સતત ચાલી રહી છે. એનું કારણ શું? એ તો ગોપાલ ઇટાલિયા જાણે ને. અમે તો ત્યાંથી જ ઊભા રહેવાના છીએ. તમે આવજો રિપોર્ટિંગ કરવા માટે, હું ફોર્મ ભરું ત્યારે વિસાવદર. એટલે 27ની ચૂંટણી વિસાવદર. હવ 1000%. ગોપીબેન, આ બધું ભાજપનો પ્રોપેગેન્ડા છે કે જે માણસને તમે યુદ્ધના મેદાનમાં ન હરાવી શકો એને તમે પ્રોપેગેન્ડા કરીને પાડી દેવો. અફવા ફેલાવવી, ખોટી વાતોને વારે ઘડીએ લોકો સુધી પહોંચાડીને ગુમરાહ કરવા, આ ગોબેલ્સ પ્રચાર છે. ગોબેલ્સ હિટલર હતો ને, એનો એક સાથી હતો ગોબેલ્સ. એનું કામ જ હતું કે એ જૂઠી વાતને એટલી મોટી રીતે પ્રોજેક્ટ કરવાની કે લોકોને એમ લાગે કે આટલું મોટું જૂઠ તો ન હોય. કાંઈ વાંધો નહીં બેન, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરાય. તમારી બસ આવે છે ટાઈમે? બધી બસો તો વહી ગઈ હોય છે નરેન્દ્ર મોદીના મેળામાં. તો કઈ બસમાં બેસીને આવશે આ? પોણા ગુજરાતની બસો નરેન્દ્ર મોદીની સભાઓમાં જાય છે દર વખતે. ઈની સભામાં પાછા નરેન્દ્ર મોદી એમ કહે છે ઘરનું ટુ વ્હીલ ના વાપરો, બસમાં બેસીને જાઓ. પણ બસ તો બધી તમારી સભામાં ગઈ છે, તો અમારે ઓફિસે કઈ બસમાં બેસીને જવાનું? પણ રોજ તો સભા નથી હોતી. અરે બેન, તો રોજ બીજી ફિલ્મ હોય. સરકારી બસમાં અડધામાં પંચર પડ્યા હોય, અડધાના ટાયર તૂટલા હોય, અડધામાં કાચની બારીઓ ન હોય, અડધામાં ડ્રાઈવર ન હોય, અડધામાં કંડક્ટર ન હોય, અડધી ટાઈમે ન હોય, અડધામાં ડ્રાઈવર બે પોટલી મારી નાખતો હોય. ખરેખર તમારે દેશ પાસેથી બલિદાન જોતું હોય, દેશ પાસે સહયોગ. ગાંધીજી વિદેશથી ભારતમાં આવ્યા ને ત્યારે સૂટ બૂટ પહેરેલા અજડ વકીલ બનીને આવ્યા હતા દક્ષિણ આફ્રિકા. અને ભારતમાં આવીને જોયું કે ભાઈ અહીંયા તો લોકો પાસે બચારા પાસે કપડા નહીં. એટલે ગાંધીએ પહેલું કામ કર્યું કે આના સૂટ બૂટ કાઢી નાખ્યા અને પોતળી આખી જિંદગી પહેરી. નરેન્દ્ર મોદીએ કે ભાજપ વાળાએ અમારી ગાડીઓ મુકાવી હોય તો પહેલા પરમેનન્ટ સાયકલ લઈ લો, 12 માસ સાયકલ પર ફરો. કપડામાં પોતળી પર આવી જાવ તો જો ભાજપના મુખ્ય 5 નેતા પોતળી પહેરશે ને તો હું આજીવન પોતળી પહેરીશ. નથી, કપડા સારા નથી પહેરવા, ગાડીની તો ક્યાં વાત જ કરો. જાઓ, તમારે બધું બલિદાન ને ત્યાગ ને અમારી પાસે કરાઈ લેવું છે. તમે શું કરશો તો કે અમે તમને ઉપદેશ આપશું કે ભારતમાં જ આવી પરિસ્થિતિ કેમ થઈ. દુનિયાના અમેરિકામાં પોતે યુદ્ધ કરે છે, અમેરિકામાં તકલીફ નથી ને આપણે લેવા દેવા વગરના દુખી કેમ થાય છે? તમે ઈ તો એને પૂછો. યુદ્ધ અમેરિકા કરે છે, યુદ્ધ ઈરાન કરે છે, ઈ બે દેશને વાંધો નથી આવતો. એના દેશમાં બધી પબ્લિક ખુશ છે, મજા કરે છે, ફિલ્મ જોવે છે, જલસા કરે છે. તકલીફ આપણે અહીં ક્યાંથી આવી? તમે હાવ સિમ્પલ લોજિક તો વાપરો. તમારા ઘરે ઝઘડો હોય તો તમે તકલીફમાં તો હોવા જોઈએ ને. ઝઘડો તમારા ઘરે છે, દુખી હું થાઉં છું. ભારતને આમાં કઈ લેવા દેવા નથી અમેરિકા ને ઈરાનના ઝઘડામાં. તો ભારતમાં તકલીફ ક્યાંથી આવી? બેન, એટલું બધું દુઃખ થાય કે આ શું તમાશો હાલે. એઝ એ નેશન, એઝ એ દેશ, રાષ્ટ્ર તરીકે આપણે શું આ કરી દઉં? હે, ગમે એવા ચોર ચપાટા ઉપર ફૂલ નાખી દેવાના? અને તમે માનો કે તમે બહુ મહાન કામ કરીને ગયા છો. સાંભળજો બેન, કે તમે સરકારી માણસ તરીકે મામલતદાર, પ્રાંત, ટીડીઓ, ડીડીઓ, સીડીઓ જે કાંઈ હોય, અને તમે બહુ દેશની રાષ્ટ્રની સેવા કરી લીધી છે, તો ફૂલડા નખાવતા પહેલા તમારો એક રિપોર્ટ કાર્ડ આપતા જાઓ જનતાને. બિલકુલ. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ચર્ચા કરવાની છે કારણ કે અત્યાર સુધી એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એક ચૂંટણી પતે એટલે બીજી ચૂંટણીની તૈયારીમાં જોડાઈ જતી હોય છે અને હવે એ જ રસ્તે આમ આદમી પાર્ટી પણ ક્યાંક આગળ વધી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને હવે 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંગઠનની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી છે. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ગોપાલ ઇટાલિયા જોડાયા છે. ગોપાલ ઇટાલિયા સાથે ચર્ચા કરીશું. ગોપાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. સંગઠનની ઘોષણા કરી દેવામાં આવી છે એટલે 27ની ચૂંટણીની તૈયારી શરૂ. એટલે 27ની તો ખરી જ, પણ આમ તો સંગઠન શું છે બેન, સતત ચાલતી પ્રક્રિયા છે. આ કઈ એવું નથી કે ઓગસ્ટમાં કરશું જૂનમાં પૂરી થઈ જાય, કે જૂનમાં કરશું ફેબ્રુઆરી આવતી એ પૂરી. આ કન્ટિન્યુ પ્રોસેસ છે, હાલ્યા જ કરે. એટલે એક આમ કન્ટિન્યુ પ્રોસેસ છે. પણ 27ને લક્ષ્યમાં રાખીને કરેલી પ્રોસેસ તો ખરી જ એમ. કેમ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે લોકોનો ખૂબ સારો આ જનાશીષ મળ્યો અમને. કેમ કે પહેલા અમારી આખા ગુજરાતમાં ખાલી 72 સીટો જ હતી. 2021માં આખા ગુજરાતમાં પાર્ટી ચૂંટણી લડી તો 72 સીટો જીત્યા. આ વખતે 5000 સીટો પર જ ચૂંટણી લડ્યા
તો 550 સીટો જીત્યા અમે. તો જે રીતે મને સીટો વધી, જનતાનો આશીર્વાદ વધ્યો, ભરોસો વધ્યો, તો એ પ્રમાણે અમારી ટીમ પણ મોટી બને, અમારું કાર્યક્ષેત્ર પણ થોડુંક વધારે મજબૂત બને, એની તૈયારીના ભાગરૂપે આજે ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમે સંગઠનની જાહેરાત કરી છે. તમે કહી રહ્યા છો કે જે સંગઠન બને કે મજબૂત બનાવવાની વાત છે, 27ની ચૂંટણી માટેની રણનીતિ અત્યારથી નક્કી કરી છે કે નથી કરી? રણનીતિ તો બેન સ્ટેપ બાય સ્ટેપ હોય ને. માનો કે આજે કંઈક નક્કી કરી નાખીએ, પણ ચૂંટણી તો 2 વર્ષ 1.5 વર્ષ પછી આવે ને. તો આજની વાત 1.5 વર્ષ સુધી ટકવાની નથી. એટલે રણનીતિ એવું છે કે જેમ જેમ સમય આગળ વધતો જાય એમ એમ નક્કી થતું જાય કે સંગઠનમાં શું કરવું, પબ્લિક લાઈફમાં શું કરવું, સરકારની અંદર અમારા જે પ્રતિનિધિઓ છે એમણે શું કરવું, કયા મુદ્દા પર શું સ્ટેન્ડ કરવું, એ સમય પ્રમાણે એમ. આજથી નહીં. પણ કારણ કે એક ચર્ચા એવી સતત ચાલી રહી છે જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે કે ગોપાલ ઇટાલિયા 2027માં વિસાવદરથી ચૂંટણી નહીં લડે. આવી ચર્ચા ભયંકર, એટલે ગાંધીનગર, અમદાવાદમાં તો પત્રકારોની વચ્ચે સતત ચાલી રહી છે. એનું કારણ શું? એ તો ગોપાલ ઇટાલિયા જાણે ને. અમે તો ત્યાંથી જ ઊભા રહેવાના છીએ. તમે આવજો રિપોર્ટિંગ કરવા માટે, હું ફોર્મ ભરું ત્યારે વિસાવદરથી. એટલે 27ની ચૂંટણી વિસાવદરથી? હાવ 1000%. ગોપીબેન, આ બધું ભાજપનો પ્રોપેગેન્ડા છે કે જે માણસને તમે યુદ્ધના મેદાનમાં ન હરાવી શકો એને તમે પ્રોપેગેન્ડા કરીને પાડી દેવો, અફવા ફેલાવવી, ખોટી વાતોને વારે ઘડીએ લોકો સુધી પહોંચાડીને ગુમરાહ કરવા, આ ગોબેલ્સ પ્રચાર છે. ગોબેલ્સ, હિટલર હતો ને એનો એક સાથી હતો ગોબેલ્સ. એનું કામ જ હતું કે એ જૂઠી વાતને એટલી મોટી રીતે પ્રોજેક્ટ કરવાની કે લોકોને એમ લાગે કે આટલું મોટું જૂઠ તો ન હોય. 5 રૂપિયાનું બોલો તો એમ કે ખોટું હશે, 5 કરોડની વાત કરો તો એમ કે તો ન જૂઠ હોય, તો કઈક હશે તો જ, નહીં તો આવડી મોટી વાત થોડી કરે. એટલે જૂઠ એવડું મોટું બોલવાનું કે લોકોનો કોન્ફિડન્સ હલી જાય. એનું નામ ગોબેલ્સ. આ બધા ગોબેલ્સના શિષ્યો છે ભાજપ વાળા, જૂઠ ફેલાવવામાં. રેડિયો રવાંડા આવતો એક, તમને ખબર હોય, આ રેડિયો રવાંડાના જોકી છે આ બધા. ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જ ચૂંટણી લડવાના છે, એમાં કોઈ બે મત નથી. વિસાવદરના લોકોએ મને આશીર્વાદ આપ્યા છે, મારી એક ઓળખાણ બનાવી છે, આખા વિશ્વ સુધી મને પહોંચાડવાનું કામ વિસાવદરના લોકોએ કર્યું છે. એટલે મારે કોઈ સવાલ જ નથી. અને ખાલી મારું લક્ષ્ય કઈ જીવનભર ધારાસભ્ય બનવાનું નથી, સમજી લેજો ગોપીબેન. કઈ રોજ ઉઠીને દર ચૂંટણીએ નાયા ધોયા વગરના હાલો હું ધારાસભ્ય નહીં. જીવનમાં બનવું તો કા સારો માણસ બનવું અને કા એવી ટોચ ઉપર પહોંચવું કે જ્યાં બેસીને તમે લોકોના જીવનને બદલી શકો. દર ચૂંટણીએ ખાલી ધારાસભ્ય બનીને તો કોકનો વારો આવવા દેવાય. એટલે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી બનવાના સપના? બેન, હું તો અમેરિકાનો રાષ્ટ્રપતિ સુધીનું વિચારીને બેઠો છું, સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ. એમાં હું કામ ના બનીએ? બનવાનું જ. અને દરેક માણસ નથી બન્યા કયો. હું મુખ્યમંત્રી બનવાનું સપનું લઈને ફરું છું, ભવિષ્યમાં કેન્દ્રનો મંત્રી બનવાનું સપનું છે, વડાપ્રધાનનું સપનું છે, યુનો સુધી પહોંચવાનું સપનું છે. ભગવાન જ્યાં જ્યાં તક આપે ત્યાં, ના આપે તો જય ભોળાનાથ. પ્રધાનમંત્રી બનવાનું સપનું તમે જોવો છો તો અરવિંદ કેજરીવાલ શું કરશે? એ બનશે એના ટાઈમે. કઈ પ્રધાનમંત્રી કઈ આખી જિંદગી તો કોઈ અમર તો છે નહીં. એના ટાઈમે બનશે, હું મારા ટાઈમે બનીશ. હું નહીં બનું ક્યાંક તમે બનશો. સપના જોવામાં પણ અત્યારે તો નરેન્દ્રભાઈ છે. ભલે હોય, એ કઈ અમર તો છે નહીં. આયુષ્ય એમનું પૂરું થશે, શરીર સાથ આપતો બંધ થશે તો કોઈ બીજો આવશે. નરેન્દ્રભાઈ છે તો કઈ અમર તો નથી. શારીરિક રીતે તેને કામ કરવામાં ધીમે ધીમે ઉંમર મોટી થાય એમ થાય ને. અચ્છા, તમે શું, કારણ કે અત્યારે પેટ્રોલ ડીઝલ ને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે વિપક્ષ એવું કહી રહ્યું છે કે આ બધી ખાલી એક નોટંકી કરવામાં આવી રહી છે. કેમ આવું? કારણ કે ક્યાંક દેશને તમારી જરૂર છે તો સાથ આપો ને દેશ માટે. દેશને તો સાથ આપવાની ના કોણ પાડે છે? મને એનું નામ આપો જી. કોણે ના પાડી? દેશને સાથ નથી આપવો એવું કોણ કહે છે? દેશને તો સાથ આપવાનો જ હોય બેન. એ તો આપણું જન્મજાત ફરજ છે, ડ્યુટી છે. આ દેશમાં જન્મ્યા હોય તો દેશને સાથ આપવો, એમાં કાંઈ કોઈને ના પાડવાનો હક જ નથી. આટલો બધો વિરોધ કેમ? કોણ વિરોધ કરે છે? તમે જ બધા વિપક્ષી પાર્ટીઓ બધા હું વિરોધ કર્યો? કહી રહ્યા છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જે રીતે પ્રધાનમંત્રી ઓછું વાપરવાનું કહે છે, એમાં પણ તમને તકલીફ થાય છે? બેન, પ્રધાનમંત્રીએ ઓછું વાપરવાનું કીધું, બરાબર છે. તમે મને એમ કહો કે આ દેશના કરોડો લોકો છે એ બિનજરૂરી ડીઝલ વાપરે છે, એવું માનો છો તમે?
આપણે ઉદાહરણથી સમજીએ કે એક માણસ અહીં તમારી આ ઓફિસ સ્ટુડિયો છે, અહીંયા 4-5 છોકરા નોકરી કરવા આવે છે, એ ડીઝલનો વેડફાટ કરે છે? એ શું કરશે? ઘરેથી ટુ વ્હીલ લઈને નીકળશે, અહીં નિર્ભય ન્યૂઝની ઓફિસની નીચે પાર્ક કરશે, આખો દી કામ કરશે, ઘરે જતા રહેશે. વેડફું ડીઝલ ક્યાંય પેટ્રોલ? એક માણસ ઓટો ચલાવે છે, એ ડીઝલ નહીં વેડફે. કોઈ ખેડૂત ટ્રેક્ટર ચલાવે છે, એ પણ ડીઝલ પેટ્રોલ નથી વેડફવાનો. કોઈ માણસ ડિલિવરી બોયનું કામ કરે, એ પણ કામ હશે એટલી ગાડી ચલાવશે, પછી નહીં ચલાવે. દેશના કરોડો લોકો ગોપીબેન જેટલી જરૂર હોય એટલું જ પેટ્રોલ ડીઝલ વાપરે છે. કેમ કે બાકીનાને તો એને એટલો ખિસ્સામાં પૈસા જ નથી. 1 લીટર ડીઝલ વેડફવું હોય તો એવા પૈસા નથી. કરોડો લોકો ગોપીબેન જરૂર પૂરતું જ વાપરે છે. એને મોદી સાહેબ સલાહ આપે છે કે માપનું વાપરો. હવે અહીંયા નિર્ભય ન્યૂઝમાં નોકરી કરશે તો મહિને 15,000 પગાર મળશે. હવે 15,000 પગાર લેવો હોય તો ઘરેથી ટુ વ્હીલ લઈને આવવું તો ખરું ને. એમાંય મોદીજી કહે છે ભાઈ હવે તું ડીઝલ બચાય ભાઈ. હવે ડીઝલ બચાવવી કે જિંદગી બચાવવી? એ કહે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો ને. કાંઈ વાંધો નહીં બેન, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરાય. તમારી બસ આવે છે ટાઈમે? બધી બસો તો વહી ગઈ હોય છે નરેન્દ્ર મોદીના મેળામાં. તો કઈ બસમાં બેસીને આવશે આ? પોણા ગુજરાતની બસો નરેન્દ્ર મોદીની સભાઓમાં જાય છે દર વખતે. ઈની સભામાં પાછા નરેન્દ્ર મોદી એમ કહે છે ઘરનું ટુ વ્હીલ ના વાપરો, બસમાં બેસીને જાઓ. પણ બસ તો બધી તમારી સભામાં ગઈ છે, તો અમારે ઓફિસે કઈ બસમાં બેસીને જવાનું? પણ રોજ તો સભા નથી હોતી. અરે બેન, તો રોજ બીજી ફિલ્મ હોય. સરકારી બસમાં અડધામાં પંચર પડ્યા હોય, અડધાના ટાયર તૂટલા હોય, અડધામાં કાચની બારીઓ ન હોય, અડધામાં ડ્રાઈવર ન હોય, અડધામાં કંડક્ટર ન હોય, અડધી ટાઈમે ન હોય, અડધામાં ડ્રાઈવર 2 પોટલી મારી નાખતો હોય. તમારે ઉપદેશ આપી દેવો છે, સિસ્ટમ નથી બનાવવી. અને એ તો તમે સિટીની વાત કરો છો ને, સિટી ટુ સિટીની વાત કરો છો કે ભાઈ અમદાવાદના એક વિસ્તારથી અમદાવાદના બીજા વિસ્તારમાં આવો. વિસાવદરથી અમદાવાદ આવવાનું, કઈ બસમાં આવવાનું, કેટલા કલાકે આવવાનું? હવે અહીંયા મારે કામ સચિવાલયમાં 1 કલાકનું હોય, સરકારી બસ પોગાડે 12 કલાકે. તો સમયની કઈ કિંમત હોય કે ન હોય? બધા થોડા એની જેમ નવરા છે કે આખો દી આંટા જ માર્યા કરવાના. તો બેન, રાજ્યપાલ પોતે એસટી બસમાં ટ્રાવેલ કરી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી પોતાનો કાફલો નાનો કરી દીધો, પ્રધાનમંત્રીએ પોતાનો કાફલો નાનો કરી દીધો. બેન, એ બધી સ્ટન્ટ છે. પ્રધાનમંત્રી મુખ્યમંત્રીના કાફલામાં, ધારો કે આપણા મુખ્યમંત્રી છે, ધારો કે પહેલા એના કાફલામાં 50 ફોર વ્હીલ હતી, હવે ધારો કે થઈ ગઈ 8. તો 50 માંથી 8 રહી એટલે તમે સમજો 42 કાર ઓછી કરીને એમાં જે ડીઝલ બચ્યું એ ડીઝલ થી આપણે શું ચંદ્ર ઉપર પહોંચી જશું? એટલા બધા આખો દેશ ઉપર આવી જાય. તમારી કાફલામાં 50 ગાડી હોય ને તો એની 150 કરી નાખો. ગુજરાતની જનતાને વાંધો નથી, પણ કંઈક સિસ્ટમ એવી બનાવો કે લોકોનો સમય બચે, પેટ્રોલ બચે. અત્યારે આખા ગુજરાતમાં ગોપીબેન છોકરાઓ 10મા 12માના રિઝલ્ટ આવ્યા. આખા ગુજરાતના છોકરાઓએ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ના દાખલા કઢાવવાના છે. આખા ગુજરાતના તમામ જ્ઞાતિના છોકરાઓ મામલતદાર ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે. કોઈ 2 વાર ગયું, કોઈ 5 વાર ગયું, કોઈ 8 વાર ગયું. મુખ્યમંત્રીએ પોતાના કાફલામાંથી 10 ફોર વ્હીલર ઓછી કરી એટલે પેટ્રોલ બચ્યું. એના ફોટા સ્ટન્ટ પડી ગયા, મીડિયામાં આવી ગયું. ઓલો છોકરાને 4 ધક્કા ખાવા પડ્યા, એમાં જે પેટ્રોલ વેડફાયું એનો હિસાબ કોણ આપશે? આખા ગુજરાતના છોકરા અત્યારે દાખલા કઢાવવા મામલતદાર ઓફિસે જે ધક્કા ખાય છે, જે લાચારી કરે છે, પૈસા આપવા પડે છે, મેન્ટલી ટોર્ચર થઈ રહ્યું છે. તો મુખ્યમંત્રીને એટલું જ કહેવાનું હોય, વડાપ્રધાનને ની બધાને, કે તમારી ગાડી કાફલામાં 50 ગાડી હોય તો 150 કરી નાખો, વાંધો નથી, પણ સિસ્ટમ એવી બનાવો કે ઘરે બેઠા કામ થવા લાગે, તો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટે. તમારે પેટ્રોલ ડીઝલના ઉપયોગના નામે સ્ટન્ટ કરવા છે, તમાશા કરવા, લોકોને ખાલી સલાહ આપી. પણ લોકો તો પેનિક બાઇંગમાં પણ લાગી ગયા છે ઘણી બધી જગ્યાએ. પેનિક બાઇંગ કરે શું કામ? સરકાર ઉપર કોન્ફિડન્સ ન હોય તો? જનતાને સરકાર ઉપર વિશ્વાસ હોય કે સરકારે કીધું છે એટલે વાંધો નહીં જ હોય, એવો ભરોસો હોય તો પેનિક બાઇંગ ન કરે. પેનિક બાઇંગ નું ગુજરાતી છે કે આ તો આપણે 2 બોલીએ, કદાચ કોઈ દેશી માણસ સાંભળતું હોય તો. પેનિક બાઇંગ એટલે કે ભાઈ ખૂટી જશે તો જલ્દી કેરબા ભરીને ઘરે મૂકી દઉં એમ. તો પેનિક બાઇંગ એ છે કે પછી નહીં મળે તો નહીં મળે તો એમ માનીને બધા વધુ લેવા માંડે. બેન, મને તમારી ઉપર વિશ્વાસ હોય ને કે ગોપીબેને કીધું છે ને જોઈએ એટલું લઈ જાજે, જરૂર હોય ત્યારે ગોપાલ, તો હું કેરબા ન ભરું. પણ તમે મને ગમે એટલું કહો, મને તમારી ઉપર વિશ્વાસ જ ન આવે તો? મને તમારી ઉપર વિશ્વાસ ન આવે તો મારે કેરબો ભરીને મૂકી દેવો પડે. ગોપીબેન તો કે છે હવે કાલેથી જવાબ નહીં દે.
તો લોકોને સરકારની વાત ઉપર વિશ્વાસ નથી, એનું પણ કારણ છે કે લોકો પેનિક બાઇંગ કરે છે. હમ. તો કયા મોઢે સરકાર સલાહ આપે છે જ્યારે તમારી ઉપર કોઈને વિશ્વાસ જ નથી? અને ભાજપના માણસો, આ તો શું મન કી બાત દાખલા તરીકે, તો બધા ભાજપ વાળા ટીવીમાં આખા ગુજરાતમાં દેશમાં ચોંટે ને ફોટો મૂકે ફેસબુકમાં, આજે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ જોયો. તો બધા જ ભાજપ વાળા કેમ્પેન લઈ લો કે બધા ભાજપ વાળા પોતાની 4 વ્હીલ 2 વ્હીલ ને કપડાથી સીવી લે અને સીવતો વિડીયો ફોટો બનાવીને મૂકે, પ્રધાનમંત્રીના આદેશ પ્રમાણે આજ મેં મારી ગાડી છે કપડાથી સીવીને ગોડાઉનમાં મૂકી દીધી છે, હવે હું પ્રધાનમંત્રી આગલો આદેશ આપે ત્યારે કાઢીશ, ત્યાં સુધી સાયકલ. આખા ગુજરાતમાં ભાજપ વાળા કેમ્પેન ચલાવે. ખાલી ઈ ભાજપ વાળા સુધરી જાય ને તો પેટ્રોલ ડીઝલ ઘટે એમ નથી. ઉપરથી મોદી કે એટલે બધા સ્ટન્ટ કરવા માંડે છે. જેની પાસે 4 વ્હીલ હોય એને આખી પેકિંગ કરી દેવાની, કપડાથી ઢાંકીને બધી સિલાઈ બિલાઈ મારી મૂકી, 2 વ્હીલ મૂકી, બધું મૂકી જ દો. મોદી કેમ કરો, અમને શું કામ સલાહ આપો છો? અને એના કરતા ગોપીબેન બહુ મોટી વાત છે કે આ પેટ્રોલ ડીઝલની અછત કેમ છે? અત્યારે તો વોરની સિચ્યુએશન હા. છે, હોર્મુઝ બંધ, અત્યારે જે હા. રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યો. ઈરાકથી પેટ્રોલ ક્રૂડ ઓઇલ આવી નથી રહ્યું. બરાબર છે. તો આપણા દેશમાં જ ખાલી અછત છે કે આખી દુનિયામાં અછત છે? અત્યારે તો દુનિયામાં છે, લગભગ દુનિયા. અમેરિકામાં લાઈનો લાગે એવો વિડીયો ક્યાંય વાયરલ થયો? કે પણ ભાવ કેટલા વધી ગયા. કાંઈ ભલે ભાવ વધી નહીં, મળે તો છે ને. અહીં તો મળતું નથી, એ તકલીફ છે. ભાવની તકલીફ પહેલી નથી, પહેલી તકલીફ મળતું નથી. મારે 500 રૂપિયાનું દાખલો લેવું હોય તો મળે છે. અમેરિકામાં અછત નથી, ઓસ્ટ્રેલિયામાં અછત નથી, ચીનમાં અછત નથી, નોર્વે, જાપાન, ફિનલેન્ડ, જર્મની, દુનિયાના એકેય દેશમાં પેટ્રોલની અછત નથી. તો આપણે જ અછત કેમ? તો તમે એવું માનો છો કે ઇન્ટરનેશનલ પોલિસીમાં ગડબડ છે? ઇન્ટરનેશનલ હવે ઈ તો ચતુર કરે વિચાર. સુજ્ઞ દર્શકો છે, એમની મતી ઉપર મૂકી દઈએ આપણે આખી વાતને કે યુદ્ધ થયું છે અમેરિકા અને ઈરાન વચ્ચે, તો તકલીફ ખાલી ભારતમાં જ કેમ? શ્રીલંકામાં કોઈ હોબાળો નથી થતો, અહીં પડખે જ છે શ્રીલંકા. પાકિસ્તાનમાં કઈ ડખાડુખી નથી ચાલુ, ભારતમાં જ કેમ ડખો છે? મને તમે કહો. હાલો યુદ્ધ થયું છે કે આપણા હારે યુદ્ધ થયું છે, ભારતને એમાં કઈ યુદ્ધને તો સીધી રીતે યુદ્ધમાં ભારત નથી, તો ભારતને તકલીફ કેમ? ચીનમાં તકલીફ નથી, ઓસ્ટ્રેલિયામાં નથી, ન્યુઝીલેન્ડમાં નથી. તકલીફ તો બધે જ છે. એટલે અરે બેન, ત્યાં પણ લોકો ત્યાં એવું કીધું કે 1000 રૂપિયાનું જ આપશું એવું. આપણા ગુજરાતના ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં, ન્યુઝીલેન્ડમાં, કેનેડામાં હજારો છોકરા રહે છે. કન્ટેન્ટ ક્રિએટરો ત્યાં ઘણા રહે છે, એ રોજ નાકરું કન્ટેન્ટ જ બનાવે. તો એને વિડીયો મૂક્યો ક્યાંય કે ભાઈ અહીંયા કેનેડાની અંદર 100 રૂપિયા $100 જ પેટ્રોલ આપે છે, વધારાને ના પાડે છે. બાકી હાલો અહીંયા ગામડામાં ક્યાંય 1000 રૂપિયા વધુ આપતા નથી, બધે શોર્ટેજ કરી નાખી છે. તો હું એમ કહું છું ભાવ વધુ છે એ તો તકલીફ છે જ, પણ સ્ટોક કેમ નથી? અને દુનિયાના બધા દેશને યુદ્ધની અસર ન નડી, ખાલી ભારતને જ કેમ નડી ભાઈ? એનો અર્થ એ થયો કાંઈક ગડબડ છે આમાં. બાકી બેન, દેશ માટે કંઈ પણ આપણને સહયોગ સરકાર માગે તો એમાં પાર્ટી ન જોવાની હોય, દેશ હિત જ જોવાનું હોય. તમે તમારી ગાડી છોડી કે નહીં? હું તો નથી છોડવાનો, કેમ કે હું છોડવાનું શું છે બેન? જે જરૂર વગરનું છે એ છોડવાનું છે. મારે તો ગાડી જરૂર છે, હું થોડો 10 લઈને ફરું છું, મારી પાસે એક જ ગાડી, હવે એ છોડી દઉં અને મારે ગાંધીનગરનું કામ પડે વિસાવદરથી હાલીને આવવાનું. જરૂર પૂરતી જ છે અમારી પાસે. એને શું કીધું કે જેની પાસે વધારે હોય એ છોડો. ત્યાં અમારા બેટા અમને પૂછે તમે છોડી દો લે. અને બેન, ખરેખર તમારે દેશ પાસેથી બલિદાન જોતું હોય, દેશ પાસે સહયોગ. ગાંધીજી વિદેશથી ભારતમાં આવ્યા ને ત્યારે સૂટ બૂટ પહેરેલા હજળબમ વકીલ બનીને આવ્યા હતા દક્ષિણ આફ્રિકા. અને ભારતમાં આવીને જોયું કે ભાઈ અહીંયા તો લોકો પાસે બચારા પાસે કપડા નથી, એટલે ગાંધીએ પહેલું કામ કર્યું કે આના સૂટ બૂટ કાઢી નાખ્યા અને પોતળી આખી જિંદગી પહેરી. નરેન્દ્ર મોદીએ કે ભાજપ વાળાએ અમારી ગાડીઓ મુકાવી હોય તો પેલા પરમેનન્ટ સાયકલ લઈ લો, 12 માસ સાયકલ પર ફરો, કપડામાં પોતળી પર આવી જાવ. તો જો ભાજપના મુખ્ય 5 નેતા પોતળી પહેરશે ને તો હું આજીવન પોતળી પહેરીશ. નથી, કપડા સારા નથી પહેરવા, ગાડીની તો ક્યાં વાત જ કરો. જાઓ, તમારે બધું બલિદાન ને ત્યાગ ને અમારી પાસે કરાઈ લેવું છે. તમે શું કરશો તો કે અમે તમને ઉપદેશ આપશું. આવું ન હાલે ને ગોપીબેન. હું તમને ઉપદેશ આપું ગોપીબેન ત્યાગ કરવાનો છે, કોણે? આપણે બે એક તમારે કે પ્રધાનમંત્રી તો એનું લોજિકલ રીઝન આપી રહ્યા છે ને કે $1 નો ભાવ જે રીતે વધી રહ્યો છે
એટલું વિદેશી મૂડી જે છે આપણી પોતાની મૂડી જે છે એ વિદેશમાં જશે જો આપણે ક્રૂડ ઓઇલને વધારે ખરીદીશું તો. બેન, વિદેશી દારૂ પીવાથી વિદેશમાં આપણી મૂડી જાય કે ન જાય? વિદેશી દારૂ મેન્યુફેક્ચરિંગ તો નહીં, અહીંયા પણ એની અલ્ટિમેટલી કંપની પેરેન્ટ પ્રોડક્ટ કઈ? હા તો ત્યાં આગળ જાય. રોયલ સ્ટેગ ને આન તેન જે બધી બ્રાન્ડો આવે, હું પોલીસમાં હતો એટલે આપણને ખબર છે, બ્લેક લેબલ ને ઓલો કાલ ડોગ ને એવું બધું, બધી કંપની વિદેશી. મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરે એનો અર્થ એ નથી કે બધી કમાણી ભારતમાં રહેવાની છે, વિદેશમાં જશે. તો પ્રધાનમંત્રી એવું કેમ ન કીધું કે આખા દેશમાં વિદેશી દારૂ બંધ, ખાલી દેશી કોથળીઓ જ મળશે? ડીઝલ છે જીવન જરૂરી છે, એને તમારે ઊભું રાખી દેવું છે કે ઓછું વાપરો, વિદેશી ઊંડિયામણ આમ છે તેમ છે. દારૂ તો કે પીવો, ડીઝલ તો પીવાતું નથી. અને ડીઝલ ગમે એટલું મળવા લાગશે તો કઈ લોકો કઈ થોડા ખાઈ જવાના, ડીઝલ તો જરૂર હશે એટલું વાપરશે, પેટ્રોલ જરૂર હશે. પણ એની સીધી અસર મોંઘવારી ઉપર પણ તો બેન દારૂની નહીં પડતી હોય? પ્રધાનમંત્રીને વિદેશી ઊંડિયામણની ચિંતા હોય તો દારૂ બંધ કરાવો, વિદેશી દારૂ. પછી બીજું કે આ ગેમ્બલિંગ એપ્લિકેશનો છે એ બધા પૈસા વિદેશમાં જાય, જુગારની જે એપ્લિકેશનો છે એ બધા પૈસા વિદેશમાં. એ કેમ બંધ નથી કરાવતા? મોટી મોટી ગેમ્બલિંગ એપ્લિકેશનો છે ને બધી, તીન પત્તી, એબીસી ની એવી બધી ગેમો આવે છે, બિલકુલ એ પૈસા ક્યાં જાય? એ તો વિદેશમાં જ જાય. પ્રધાનમંત્રી એ કેમ નથી બંધ કરાવતા? તમારે અમારા પેટ્રોલ ડીઝલ ઉપર નજર બગાડો છો. બંધ કરવા જેવી બીજી 100 વસ્તુ છે બેન, એ કેમ બંધ નથી કરતા? બીજું પણ એટલે પેટ્રોલ ડીઝલ તો એટલે બંધ કરાવવાની વાત છે કે ભાઈ વિદેશથી આપણે ઇમ્પોર્ટ ઓછું કરી રહ્યા છે, ફ્યુચરમાં આપણી પાસે બેન નહીં રહે. ઇમ્પોર્ટ વધુ કરી રહ્યા છે ને એક્સપોર્ટ ઓછું કરી રહ્યા છે, એ પરિસ્થિતિમાં આ દેશ અત્યારે પીસાય છે. ખાલી તમને જાણ ખાતર, હું કોમર્સનો વિદ્યાર્થી એટલે. કઈ રીતે એક્સપોર્ટ? દેશનું એક્સપોર્ટ ઓછું છે, ઇમ્પોર્ટ વધુ છે, એના કારણે દેશના પૈસા વિદેશમાં જઈ રહ્યા છે ને એના કારણે આ બધો ડામાડોળ તંત્ર થયું છે. આ ઇકોનોમિકની ભાષા છે. પણ સવાલ એક જ છે ને કે જે રીતે આ આખું તંત્ર ચાલી રહ્યું છે, તમે કારણ વગર, કારણ કે એમાં ક્યાંય લોજિક નથી આવતું. સપોર્ટ કરવાની એક વાત આવે છે, ત્યાં સપોર્ટ નથી થઈ રહ્યો. અને બીજેપી સતત એવું કહી રહી છે કે ભાઈ આ લોકોને તો એક વિરોધ કરવા માટેનો મુદ્દો જોઈએ છે, એટલે વિરોધ કરવા ખાતર વિરોધ કરવાનો નહીં. વિરોધ બેન, તમે પ્રશ્નને સમજો કે ભારતમાં જ આવી પરિસ્થિતિ કેમ થઈ? દુનિયાના અમેરિકામાં પોતે યુદ્ધ કરે છે, અમેરિકામાં તકલીફ નથી ને આપણે લેવા દેવા વગરના દુખી કેમ થાય છે? તમે ઈ તો એને પૂછો. યુદ્ધ અમેરિકા કરે છે, યુદ્ધ ઈરાન કરે છે, ઈ બે દેશને વાંધો નથી આવતો, એના દેશમાં બધી પબ્લિક ખુશ છે, મજા કરે છે, ફિલ્મ બિલમ જોવે છે, જલસા કરે છે. તકલીફ આપણે અહીં ક્યાંથી આવી? તમે હાવ સિમ્પલ લોજિક તો વાપરો. તમારા ઘરે ઝઘડો હોય તો તમે તકલીફમાં તો હોવા જોઈએ ને. ઝઘડો તમારા ઘરે છે, દુખી હું થાઉં છું. ભારતને આમાં કઈ લેવા દેવા નથી અમેરિકા અને ઈરાનના ઝઘડામાં, તો ભારતમાં તકલીફ ક્યાંથી આવી? અમેરિકાની ઇકોનોમી બરબાદ થઈ જાય જોઈએ, કેમ કે અમેરિકા યુદ્ધ કરે છે, એના સૈનિકો રોકાય છે, એના હથિયારો વપરાય છે, એના દેશના પૈસા યુદ્ધમાં વપરાઈ જાય છે. યુદ્ધમાં પૈસા વપરાઈ જાય તો વેડફાઈ ગયા, બરાબર છે, એનાથી કઈ પ્રોડક્ટિવિટી નથી વધતી. એના દેશના અબજો રૂપિયા યુદ્ધમાં જાય છે તો એ દેશમાં અંદર કઈ તકલીફ નથી. આપણા પૈસા યુદ્ધમાં નથી જતા તોય આપણા દેશમાં તકલીફ કેમ છે? એટલે બીજી એક સવાલ એ પૂછીશ, કારણ કે અત્યારે જે રીતે ચાલી રહ્યું છે, નીટની એક્ઝામના પેપર લીક થયું છે. હવે નીટની એક્ઝામમાં અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સવાલ આવ્યો છે. તમારા લોકો, આમ આદમી પાર્ટી સતત ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એના રેઝિગ્નેશનની માંગ કરી રહી છે, કોંગ્રેસ પણ માંગ કરી રહી છે. આને લઈને તમે શું કહેશો? બેન, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવાની વાત છે. તમે ખરા દિલથી આત્માના અવાજથી કહેજો કે તમને ક્યારે ખબર પડી કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી છે? ક્યારે ખબર? પહેલેથી ખબર હતી. તોય અંદાજે કેટલા ટાઈમ મિનિસ્ટ્રી આપી ત્યાંથી. બરાબર. દેશમાં કેટલા લોકોને ક્યારે ખબર પડી કે આ શિક્ષણ મંત્રી છે? આ મોટાભાગના લોકોને પેપર ફૂટ્યા પછી હવે જે મંત્રી છે કે નહીં, કોઈ દુનિયામાં કોઈને ખબર નથી. હવે એ રાજીનામું આપે તોય શું ને, અને ના આપે તોય શું? એની કોઈ વેલ્યુ તો હોવી જોઈએ ને. અને રાજીનામું જ લેવું હોય નરેન્દ્ર મોદી નું લ્યો ને. શિક્ષણ મંત્રી પેપર ફૂટ્યું તો ખબર પડી, ના ફૂટ્યો તો હજુ 5 વર્ષ પૂરા થઈ જાય, કોઈને ખબર ના પડે કે આ દેશમાં મંત્રી કોણ છે. હવે જેના કઈ ઠેકાણા નથી એવા માણસો કઈ કઈ જગ્યાએ મંત્રી સંત્રી બનીને બેઠા છે. અને પછી આપણે એવી આશા રાખીએ છીએ કે આ દેશમાં બધું યુવાનો માટે વ્યવસ્થા સારી થાય. બેન, દુઃખનો વિષય જુઓ ને. પેપર ફૂટ્યું તો દુઃખ છે, પણ એના કરતા મોટું દુઃખ એ છે કે ફૂટ્યું તેથી ખબર પડી કે આ શિક્ષણ મંત્રી પ્રધાન છે.
અગાઉ તમે એના કોઈ 4 નિવેદનો શિક્ષણને લગતા હોય, કોઈને યાદ હોય, દિમાગમાં ફ્લેશબેક થતા હોય તો બોલે, કોઈ તમે બોલો, એટલે મીડિયમ છો ને. શિક્ષણ મંત્રીએ શિક્ષણ ઉપર ભૂતકાળમાં કઈક કોઈ પણ વાત કીધી હોય, વિવાદિત બિનવિવાદિત હોય તો કયો યાદ. હા, એ તો બધું સર્કસ છે બેન, કોઈ કઈ સર્કસ છે એની પાસે હું આશા. અને હવે તમે સમજો ગોપીબેન કે આ નીટની પરીક્ષા છે એ આખા દેશના કેટલા વિદ્યાર્થી આપતા હશે અંદાજે? 22 લાખ. આખા દેશના માત્ર 22 લાખ. 22 લાખ. અને આખા દેશની લોકસભાની ચૂંટણી મતદાન કેટલા લોકો કરે? 140 કરોડનો દેશ. હા, એમાંથી 100 કરોડ મતદારો હોય કે 90-95 હશે, જે હોય તે. દેશની ભાજપની સરકાર એમ કહે છે કે 1 નેશન 1 ઇલેક્શન. આવતીકાલે એની ગાંધીનગરમાં મીટિંગ છે, એટલે અમે બધા અહીંયા છે. બરાબર. ઈ એમ કહે છે કે એક જ દિવસે લોકસભાનું અને બધા રાજ્યોની વિધાનસભાનું બધું મતદાન એક જ દિવસે. 100 કરોડ લોકો જેમાં જોડાવાના છે, મત આપવાના છે, ઈ મતદાન એક દિવસમાં કરાવવું છે. 22 લાખ છોકરાઓની પરીક્ષા લેવાતી નથી તો હું હાલી નીકળ્યા હશે? કઈક લોજિક તો હોય. 22 લાખ છોકરાઓ ખાલી પરીક્ષા આપે, તમારાથી પેપર લેવાતા નથી, ટાઈમે રિઝલ્ટ જાહેર કરાતું નથી, તમારાથી કોઈ સારી કઈ એવી સિસ્ટમ ઊભી નથી કરી શકતા જેના કારણે કન્વિનિયન્સી વધે. અને વાત એવી કરી છે કે 100 કરોડ લોકો એક જ દિવસે બધા રાજ્યો મત આપી દે છે. 100 કરોડ લોકો એટલે કેટલી ભાષા, કેટલી જ્ઞાતિ, કેટલા રાજ્યો, કેટલા પ્રદેશો, પહાડી વિસ્તાર કેટલો, જંગલ વિસ્તાર કેટલો, રણ વિસ્તાર કેટલો, દરિયાઈ વિસ્તાર કેટલો, ગીચ વિસ્તાર કેટલો, ગરીબ કેટલા. આવડી મોટી સિસ્ટમને એક દિવસમાં ચૂંટણી કરી દેવી છે. પણ 22 લાખ છોકરા બધા એક સરખું ભણેલા છે, 12 સાયન્સ તો બધાય કરેલું છે, એટલે એક લેવલે બધા નોલેજેબલ છે, એની પરીક્ષા લેવાતી નથી. એટલે 1 નેશન 1 ઇલેક્શન હોવું જોઈએ કે ના હોવું? ના હોવું જોઈએ. કેવી રીતે હોવું જોઈએ બેન? સારું છે ને, પણ કેન્દ્ર સરકાર એવું કહે છે 1 નેશન 1 ઇલેક્શન આવશે તો કેટલું બધું મેન પાવર બચી જશે, કેટલા બધા પૈસા બચશે દેશના. તો પૈસા અત્યારે હું ચૂંટણીમાં વેડફાય છે વધારે કે નરેન્દ્ર મોદીની રેલીમાં વેડફાય છે? ચૂંટણી છે ને ગુજરાતમાં બેન, એક વખત તાલુકા જિલ્લા પંચાયતની આવે એટલે 1 મહિનો સમજી લો, એક વખત વિધાનસભાની આવે એટલે બીજો એક આખો મહિનો, એક વખત લોકસભાની આવે એટલે ત્રીજો મહિનો, એટલે 5 વર્ષમાં વધીને 3 મહિના ચૂંટણીના આપણે ગણી લઈએ. પણ આખા દેશમાં ક્યારે? આખો દેશ છોડી દો, હું તમને રાજ્ય વાઇઝ વાત કરીએ. જે રાજ્યમાં હશે ન્યાય 3 જ વખત હશે. દેશના કોઈ પણ રાજ્યમાં આવે ચૂંટણી તો 3 વખત જ આવવાની છે. મહિનો જ ગણીને આલવાનું છે, કોઈ 4 મહિનાની ચૂંટણી છે. હવે સમજો કે આખા દેશના કોઈ પણ છેડે 3 મહિના ચૂંટણી હાલે છે. ઈ તે 5 વર્ષમાં 3 મહિના, દર વર્ષે 3 મહિના નહીં, એટલે 60 મહિનામાંથી 3 મહિના ચૂંટણી હાલે છે એવું માની લઈએ. હવે 60 મહિનામાંથી 3 મહિના જે ચૂંટણી હાલે છે તો બાકી કેટલા મહિના વધ્યા? 57. 57 મહિના તો ભાજપની સભાઓ હાલે છે. ઈ સભામાં એક મહિનો તો આખું સરકારી તંત્ર લાગી જાય છે, તો તમને ખર્ચો નથી દેખાતો. સરકારી તંત્ર આખું તમારી સભામાં મહિનો નરેન્દ્ર મોદી સોમનાથ આવવાના હોય 1 મહિનાથી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમદાવાદના સચિવો ફચીવો બધાને પહોંચી ગયા. નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવવાના હતા 1 મહિનો દક્ષિણ ગુજરાતનું આખું સરકારી તંત્ર ત્યાં લાગ્યું હતું. નરેન્દ્ર મોદી પાટણ બનાસકાંઠા આવવાના હતા 1 મહિનો આખું સરકારી તંત્ર ત્યાં લાગ્યું. બેન 1 મહિનામાં ચૂંટણી તો પૂરી થઈ જાય છે, બાકીના 12 મહિના તો સભામાંથી નવરા નથી થતા. 1 નેશન 1 ઇલેક્શન લોકોની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે કે આ દર વખતે સભાઓ કરવી પડે ને, હાથ જોડવા પડે ને, પબ્લિકને પગે લાગવું પડે ને, મુદ્દા ને મેસેજ ને મીડિયા ને બધું કરવું પડે ને, એનાથી થાક્યા છે. એક જ ઝાટકે બધું પતી જાય એટલે 5 વર્ષ કોઈ સભા ન કરવી પડે, જલસા જ કરીએ કઈ. આ શું છે, ઓલું વિદેશ જવું હોય ત્યાં ચૂંટણી આવે તો પાછું અહીંયા દેશમાં આવવું પડે, વળી વિદેશ જવા જો ચૂંટણી બંગાળની પૂરી થઈ, મોદી સાહેબ વિદેશ ગયા, હવે એને રહેવું હોય વિદેશ અને અહીંયા આવે ચૂંટણી, શું કરવાનું? આવવું પડે. એટલે એક સાથે 2-3 વર્ષ વિદેશ રહી શકાય એવું કરવું હોય શું કરવું પડે? તો કે ચૂંટણી એક દેશ એક આખા દેશમાં એક સાથે થઈ જાય એટલે અહીંથી ચૂંટણી પતાય જય ભગવાન. બાકી નરેન્દ્ર મોદીની સભા જ્યાં હોય આખા દેશમાં બેન 1-1.5 મહિના સુધી સરકારી તંત્ર કાંઈ કામ નથી કરતું. અને એવી સભાઓ વર્ષમાં 4-5 વાર તો અહીંયા થાય છે. તો વર્ષમાં 4 સભા થાય તો 4 મહિના એ બગડે છે.
જે તે વિસ્તારના, આખા ગુજરાતના નહીં, પણ જે માનો કે જુનાગઢમાં સભા હતી ગીર સોમનાથ, તો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અહીં સચિવાલય, આટલો સ્ટાફ એક મહિનાથી ત્યાં તૈયારી કરતો હતો. પણ સારું ને, ત્યાંનું ડેવલપમેન્ટ થઈ જાય છે, ત્યાં આગળ રોડ રસ્તા ને બધી જ સમસ્યાઓ હલ થઈ જાય છે, લોકો સોશિયલ મીડિયા ઉપર ગીત પણ બનાવે છે. હાલો અહીંથી આપણે ચાલુ કેમેરે વૈયા જઈએ, જો હારો રોડ મળે તો તમારો. કાંઈ થતું નથી બેન, તમે બધું જાણો છો. કહેવાનો ભાવાર્થ એટલો છે, વન નેશન વન ઇલેક્શન. વન નેશન વન ઇલેક્શનમાં બાનું એવું કાઢવામાં આવે છે કે વારે ઘડીએ ચૂંટણી આવે છે તો કામ બધું અટકી જાય છે, વારે ઘડીએ ચૂંટણી આવે તો ખર્ચા થાય. નરેન્દ્ર મોદીની સભામાં 5,000 ખાલી બસો મૂકવાનો ખર્ચો નથી દેખાતો તમને? ચૂંટણી તો લોકસભાની 5 વર્ષમાં એકવાર, વિધાનસભાની 5માં એકવાર અને તાલુકા જિલ્લાની એકવાર. ખર્ચો જે કાંઈ હોય આવી ગયો. તમારો તો 12 માસ ખર્ચો આવે છે. જેટલી વખત આવો એટલે રોડ શો કરો, 100 કરોડનો રોડ શો પડે છે બેન, એક રોડ શો. જ્યાં આવો ત્યાં આમામ એના ને એના ભાજપ વાળા આવીને આમામ કર્યા કરે, બે આમામ કર્યા કરે. પબ્લિકને તો એ તમાશો જોવાનો, ટ્રાફિક જામમાં ફસાવાનું, પૈસા ખર્ચાઈ જાય અને સરવાળે કોઈ ફાયદો નથી. તમારે પૈસા બચાવો તો એક દેશ એક ચૂંટણી કરવાની જરૂર નથી, રોડ શો બંધ કરી દો. ચૂંટણીના 1 મહિનો બધી પાર્ટીએ રોડ શો કરવાના, પછી એવો પ્રતિબંધ લાવો ચૂંટણી પૂરી કોઈ પણ પાર્ટીએ સડક ઉપર કાંઈ નહીં કરવાનું. તમારી પાર્ટીની ઓફિસમાં જે કરવું એ કરો, રોડ ઉપર એક પણ પાર્ટી ન આવી જોઈએ, એવો કાયદો લાવો ને. કરોડો રૂપિયા, કરોડો માનવ કલાકો અને સરકારી તંત્રનો ભયંકર, અતિ ભયંકર દુરુપયોગ બેન આ રાજકીય સભાઓમાં થાય છે ભાજપની. તો તમારી સભાઓમાં નથી થતા? થતા હોય તો કયો, ક્યાં મારી સભામાં ક્યાંય બસો મૂકી સરકારી અમે? તમે બીજી પ્રાઇવેટ બસ મૂકતા હોય છે ને, અરવિંદ કેજરીવાલ આવે છે ત્યારે. અરે બેન, પ્રાઇવેટ બસ તો સરકારી થોડી છે. ઈ લોકો શું કે છે, સરકારી બસો તો ભલે ને જે ઈ લાવે ભલે, ઈ કેમ પાછ સરકારી નથી મૂકતા? હા, મુદ્દો ઈ છે, વન નેશન વન ઇલેક્શન ના નામે બેન મુદ્દો ઈ છે. ઈ એમ કે છે ભાજપ વાળા કે ચૂંટણી આવે છે, આચારસંહિતા લાગે છે એટલે હજારો સરકારી કામ ઠપ થઈ જાય છે. બિલકુલ. પ્રાઇવેટ બસ ઠપ થઈ જાય એમ નથી કહેતા, સરકારી કામ ઠપ થઈ જાય એમ કે છે. તો સરકારી કામ તો ભાજપની સભા થાય તોય ઠપ થઈ જાય છે મહિનો. અચ્છા, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે જે રીતે કારણ કે હમણાં જ ડીજીપી KLN રાવે એક પત્ર લખ્યો અને બધા જ પોલીસ ડિપાર્ટમેન્ટને, બધા જ પોલીસ સ્ટેશનને લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ માનવ અધિકારનો ભંગ થઈ રહ્યો છે. એ લોકોને જાહેરમાં મારવા, દોરડાથી બાંધવા, આ બધી પોલીસની છબી બગાડી રહી છે. સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું હતું કે વરઘોડા નીકળશે, ડિસ્કો થશે, જે આરોપી હશે એને મારવામાં આવે એટલે ચાલતા લંગડાય. આ બધું ગૃહમંત્રી કહી રહ્યા છે. તમે પોતે પણ પોલીસમાં નોકરી કરી છે અને ગઈકાલે જ એક ડીજીપીના આદેશ બાદ પણ એક વરઘોડો નીકળ્યો અને ગોંડલમાં નીકળ્યો. શું કહેશો? પૂછું ભાઈ, એક IPS છે અને એક 8 પાસ છે, દાખલા તરીકે, ઉદાહરણ તરીકે પાકિસ્તાનની વાત છે, તો તમે કોની વાત માનો? આ તો બસ સિમ્પલ બેન વાત છે. હું તો કે દિવસનો વરઘોડો કાઢ્યો, ઈ ભલે, ઈ તો હું હવે તમને એની વાત ઉપર પહેલા આવું. પહેલા તો ઇન પ્રિન્સિપલ, સૈદ્ધાંતિક રીતે આ વસ્તુ સાચી, યોગ્ય કહેવાય કે અયોગ્ય કહેવાય, એની ઉપર જો ચર્ચા કરતા હોઈએ તો તમને કહેવા વાળો માણસ ડાયો છે કે ગાંડો છે ઈ તો જુઓ. તો ડાયો માણસ એમ કે છે કે નો કઢાય વરઘોડા, ગાંડો એમ કે છે કે અરે એમ થોડું હાલે. તો સૈદ્ધાંતિક રીતે મારું પહેલા સ્ટેન્ડ હતું, તમે મારા વિડીયો અગાઉ જોજો, ઇન્ટરવ્યુ જોજો. મેં વિધાનસભામાં આ પ્રશ્ન પૂછ્યો હતો વરઘોડા બાબતનો. હું પહેલેથી એવું માનું છું કે આ ખોટું છે. ખોટું બે રીતે છે. એક કે પોલીસનું કામ અને સરકારનું કામ શું છે? રીલ બનાવવાનું કે પ્રક્રિયા કરવાનું? પ્રક્રિયા શું છે કે કોઈ આરોપીએ કોઈ ગુનો કર્યો તો એની FIR કરવી, એનું પંચનામું કરવું, એનું FSL નો પુરાવો લેવો, એના CCTV કબજે લેવા, સાક્ષીના નિવેદન લેવા, કોઈ CCTV હોય તો કબજે લેવું, કોઈ બીજા પુરાવા કબજે લેવા, ચાર્જશીટ કરવું, કોર્ટમાં આપવું, કોર્ટમાં જલ્દી ટ્રાયલ ચાલે એના માટે પોલીસે દર મુદતે હાજર રહેવું, વકીલો સરકારી ટાઈમ ટુ ટાઈમ હાજર રહે, નિવેદન લેવાય, કોર્ટની પ્રક્રિયાના અંતે આરોપીને કડકમાં કડક સજા થાય એટલે જિંદગીભર કોઈ દિવસ પાછો ન આવે ક્રાઇમની દુનિયામાં. આ થયું સરકારનું અને પોલીસનું કામ. હર્ષ સંઘવીએ શું કીધું કે આ આટલું લાંબુ કરવાની જરૂર નથી, 2 મિનિટની રીલ બનાવો, મતય મળે, મજા આવે અને સજા થઈ ગઈ એવો આભાસ ઉભો થાય. હું પ્રિન્સિપલી આ ખોટું એટલા માટે છે કે સરકારનું કામ પ્રક્રિયા કરવાનું છે, રીલ ઉતારવાનું નથી.
ભાજપે ને હર્ષસંઘવીએ શું ચાલુ કર્યું બેન કે કોઈ પણ ઘટના બને એટલે પોલીસને ફોન કરી દે, હા પીએસઆઈ ઇટાલિયા બોલો છે કે હા સાહેબ કે એક વરઘોડો કાઢીને રીલ મોકલી દે ને એટલે શું મીડિયા વાળાને આપી દો એટલે બધા મીડિયા વાળા ચલાવે ને હર્ષસંઘવીના રાજમાં આમ છે ને તેમ છે ને બધું. આરોપીની ઉપર પૂરતી કલમ ન લાગે, આરોપીના વિરુદ્ધમાં મજબૂત પુરાવા પોલીસ ભેગા ન કરે, મજબૂત પંચનામું ન કરે, મજબૂત નિવેદનો ન લે, મજબૂત એફએસએલ ન કરાવે, મજબૂત તપાસ ન કરે, પરિણામે આરોપી છૂટી જાય. રીલ બની જાય એટલે હર્ષસંઘવી કહી દે જોયું રીલ બની ગઈ, ન્યાય મળી ગયો, કાયદો વ્યવસ્થિત, આહા મજા. તમારે જે પ્રક્રિયા કરવાની હતી એ છોડીને તમે રીલ બતાવીને જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો કર્યો કે અમે ન્યાય કરી નાખ્યો. જે માણસ ખૂન કરે, કાયદો એમ કે છે કે આજીવન સજા થવી જોઈએ, કલમ એવું કે છે કાયદાની, જૂની 302, નવી લગભગ 105 કે એવી કંઈક છે ખૂનની કલમ. જે ખૂન કરે એને આજીવન કેદ થવી જોઈએ. હર્ષસંઘવી શું કહે છે કે આજીવન કેદ નથી કરવી, આપણે એની રીલ બનાવી લો. એટલે રીલ બનાવે, પેલો ભાઈ સાહેબ બાપા કરે એટલે વાહ 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 સજા. પેલો માણસ મરી ગયો એની સજા રીલ ન હોય, એની સજા આજીવન કેદ હોય, ફાંસી હોય એની સજા. બળાત્કાર કર્યો, હર્ષસંઘવી શું કહે છે એની રીલ બનાવી લો. કાયદો શું કહે છે બળાત્કાર કર્યો હોય ને આજીવન 10 વર્ષની અથવા આજીવન કેદની સજા કરો. કમસે કમ 10 વર્ષ જેલમાં રહે ને તો દિમાગ ઠેકાણે આવે કે શું કરાય. સંઘવી કે 10 વર્ષ વાળું રહેવા દો, રીલ બનાવીને વાયરલ કરી દો એટલે મસ્ત લાગશે. તો બે રીતે હું આના વિરોધમાં છું. પહેલું કે સરકાર અને પોલીસે ગોપીબેન રીલ નથી બનાવવાની, પ્રક્રિયા કરવાની છે. બિલકુલ પ્રક્રિયા કરતા નથી, ખાલી રીલો બનાવે છે. રીલ ન્યાય નથી, ન્યાય પ્રક્રિયામાં હોય. બીજી રીતે કેમ હું આના વિરોધમાં છું કે ધારો કે તમે રીલ બનાવો પણ છો તો એ કોની બનાવો છો? નાના મામૂલી ગુનેગારોની બનાવો છો. સાયકલનું ટાયર ચોરતા પકડાયો એની રીલો બનાવો, લાફો માર્યો એની રીલ બનાવો. હવે ઓલો વડોદરામાં ઓલો છોકરો અનધર રાઉન્ડ હું એનું નામ, જે છોકરો રાત્રે દારૂ પીને હા. ગાડી ચલાવતો હતો એનો વરઘોડો કાઢ્યો તો, પછી બગદાણા વાળી બબાલમાં કાઢ્યો કોઈનો વરઘોડો? કાઢ્યો કે ન કાઢ્યો? કેમ કે છે ને વરઘોડા તો નીકળશે પણ ગરીબોના, નાના માણસના, જેની કોઈ રાજકીય ઓળખાણ નહીં હોય, જેના ખિસ્સામાં પૈસા નહીં હોય, જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જવાની જેની પાસે લાઈન નહીં હોય, એનો વરઘોડો કાઢશું, એની રીલ બનાવશે. જે થોડો ઘણો કેપેબલ માણસ હશે એની રીલ નહીં બનાવે. તો એક તો તમે પ્રક્રિયાના બદલે રીલ બનાવો છો એ ખોટું છે, અને રીલ જ બનાવી હોય તો ગમે એવા તોપમાં તોપની રીલ બનાવો. તમારી અરે સેટિંગમાં હોય એની રીલ નથી બનાવતા, ગરીબોની રીલ બનાવવાની. તો હું કામ આ ધંધા કરો છો પોલીસની આબરૂ ખરાબ કરવાના? અને પોલીસે પોતાનું આમાં બહુ નુકસાન કર્યું. પોલીસની છબી ગોપીબેન બહુ ખરડાય. આ તો મોડા જાગ્યા કહેવાય. અને ખબર નહીં હવે હું એને થયું હશે, જાગ્યા તો નહીં હોય કે ખબર નહીં હાઈકોર્ટ બાઈકોર્ટ હમણાં 2-3 વખત ધમકાવ્યા એટલે, બાકી એમ કઈ આ સુધરે એમ નથી. એ હર્ષસંઘવી નેઠું પાણી પી ગયા. પોલીસની છબી ખરડાય બેન. તમે મને બીજી વાત કે આખા દેશમાં BNS નામનો કાયદો અમલમાં છે, ભારતીય ન્યાય સંહિતા. મહારાષ્ટ્રમાં આ જ BNS લાગુ છે, ગુજરાતમાં ઈ જ કાયદો લાગુ છે, રાજસ્થાનમાં, હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં, દિલ્હીમાં, બધે જ. વરઘોડા ગુજરાતની પોલીસ જ કેમ કાઢે છે? મુંબઈ પોલીસ કેમ નથી કાઢતી? એને બીજો કાયદો લાગે છે, બીજો દેશ છે? નહીં. એ પોલીસ જાણે છે કે અમારું કામ પ્રક્રિયા કરવાનું છે, રીલ ઉતારવાનું નથી. અહીંની પોલીસે હર્ષસંઘવીની ગુલામી કરી લીધી કે આપણે રીલ બિલ ઉતારો, પ્રમોશન લઈ લો LCB માં, SOG માં, RR સેલમાં, ક્રાઇમ બ્રાન્ચમાં, પછી માલ મલાઈ ખાવાની મજા કરવાની. સંઘવી કે એવી રીલો બનાવીને આપી દો એટલે સંઘવી પ્રમોશન આપે, પોસ્ટિંગ આપી દે બોર્ડરના જિલ્લાઓમાં. હવે વલસાડ ને દાહોદ ને બધા જિલ્લામાં પોસ્ટિંગ મળે તો ઓલું શું છે, ત્યાંથી બોર્ડર પરથી માલ આવતો એમાં કટ વધારે મળે. બોટાદ પોસ્ટિંગ મળે તો એટલું કટકી ન મળે જેટલી વલસાડમાં મળે, જેટલી બનાસકાંઠામાં મળે, જેટલી છોટાઉદેપુર. કેમ કે ત્યાં હું મધ્યપ્રદેશથી આમથી દારૂના ટ્રક આવે એમાં કમાણી જાજી. એટલે આ લોકો શું કરે કે ભાઈ હર્ષસંઘવી કે ભાઈ બેટા રીલ બનાવી દે તો એક સરસ ચકાચક મસ્ત એકદમ. એટલે એમ કે જી સર, એટલે રીલો બનાવીને મોકલી દે. સરસ સાહેબ રીલ ગમી, હા તો મારું પોસ્ટિંગ વલસાડ કરી દો. હવે વલસાડ આવે એટલે દમણથી દારૂની ગાડીઓમાં બધો કટકી. તો મુંબઈની પોલીસ, જયપુર પોલીસ, દિલ્હી પોલીસ, ઉત્તર પ્રદેશ પોલીસ, લખનૌ પોલીસ, આ તો કોઈ દી રીલ કરો જેટલા આવે એટલાને રીલો બનાવતા એવું આપણે કેમ નથી જોતા? અહીંયા જ બધી રીલો બને. કાયદો તો બધે એક સરખો છે, કાયદો તો સરખો જ છે આખા દેશમાં. તો જમ્મુ કાશ્મીર પોલીસ કેમ રીલ નથી બનાવતી? તમિલનાડુ પોલીસ રીલ નથી બનાવતી?
આંધ્રપ્રદેશમાં તો ભાજપની ગઠબંધન સરકાર છે, ક્યાંય જોઈ રીલું રોજે રોજ? કોઈ પોલીસ રીલ નથી બનાવતા. શું કામ? કેમ કે ઈ યોગ્ય નથી. પોલીસનું કામ પ્રક્રિયા કરવાનું. અને હવે તો ગોપીબેન આ તો મારે બોલાય નહીં. આમાં અમારે શું છે, મથરાવટી મેલી યાર હોય એવું કહી દે ને ઈ તકલીફ છે. રાજકારણમાં છે ને ખોટું બોલવાની દુકાન ખોલો તો લાંબી હાલે. અમારે હારું કે નહીં હોય એવું કહેવાય જાય છે. તકલીફ આ છે. હમણાં ગુજરાતમાં નવી ફેશન આવી છે કે જેટલા સરકારી માણસોને બદલી થાય ને એટલે બે બાજુ એના કર્મચારી ઉભા રાખીને ફૂલડા નાખે. ભાઈ તું શું ચંદ્ર ઉપર જે નીલ આર્મસ્ટ્રોંગ બનીને આવી ગયો છે? સરકારી નોકરીમાં તમે નોકરીમાં રહો ત્યાં સુધી દર 2 વર્ષે 3 વર્ષે બદલી થવાની છે. વારી ઘડીએ ફૂલડા છે ને નાખવાના છે. એટલે શું એમ તમે કઈ ગોલ્ડ મેડલ લઈ આવ્યા છો ઓલિમ્પિકમાં? ચંદ્ર ઉપર કઈ પાણીનું સંશોધન કરી લીધું છે? સમુદ્રના પાણીને મીઠું કરવાની ટેકનોલોજી ગોતી આવ્યા છો તમે? શું તમે એવું મોટું તીર મારી આવ્યા છો તમારી ઉપર આમ ફૂલડા ગોપીબેન નાખવાના, પાછ પગે લાગીને હાલે કે ના ના સર, કૃતજ્ઞતા વ્યક્ત કરે. તમે જ્યાં નોકરી કરીને કેટલાના લૂંટી લીધા, કેટલી ફાઇલ ઉપર સહી કરવાના કેટલા પૈસા લીધા છે, કેટલાના તોડ કર્યા છે, કેટલી બહેનો દીકરીઓની છેડતી કરી છે, બધું બધા જાણે જ છે. ફૂલડા બેન છેલ્લે જિંદગી આખી નોકરી કરીને રિટાયર્ડ થાય ને ત્યારે તેથી નાખો ફૂલડા. હાથી લઈ આવો, હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખો, એનો વાંધો નથી. આ તો આરું દર 2-1.5 વર્ષે બદલી થાય ત્યાં તરત અને ફોર્સફુલી ઉભા રાખવામાં આવે નાના કર્મચારી. હવે તમે ગોપીબેન નિર્ભય ન્યૂઝના માલિક છો, હવે તમે આ બધાને કહો ફૂલડા નાખવાના છે તો એ તો બચારા ના થોડા પાડે. એ તો બે બાજુ ગોઠવાઈ જાય, ફૂલડા નાખે ને ગોપીબેન વચ્ચેથી નીકળે અજીમો શાન શહેનશાહ. હે ફૂલડા નાખો ગોપીબેને દેશની બહુ સેવા. શું સેવા કરી? કોક તો બેને બોલવું જોશે ને કે આ શું ધંધા ચાલુ કર્યા છે તમે? સરકારી નોકરીમાં ગોપીબેન બદલી થવી સ્વાભાવિક છે. હા, એ થાય જ, એ રૂટીન પ્રોસેસ છે. તો એમાં ફૂલડા છે ના નાખવાના? એમ પાછું બધું સીન ગોઠવેલો હોય. રીલ આમ પાછી રીલ આવે અને બે સાઈડ થી ફૂલડા નાખે અને અડધા તો રોવા માંડ્યા. એટલે શેના રોવો છો? એ કઈ બોર્ડર ઉપર જાય મરી જવાનો છે કઈ? એ આ બોટાદ થી બદલી થઈને સુરેન્દ્રનગર જાય છે, એમાં રોવાનું શું હોય? કઈ સાસરે જતા નથી કોઈ કઈ અધિકારી. એટલે અડધા તો એવામાં આમ કરતા રીલ માં આવે, ઓ મેરી જમીન અફસોસ નહીં. લે એટલે શેનો અફસોસ નહીં? એટલે એની બોટાદ થી બદલી થઈ છે, સુરત જાય છે. ઓ મેરી જમીન અફસોસ નહીં, તું જિંદા રહે મેં તેરી શાન. લે આખા ગામનું કરી નાખ્યું, લોકોને લૂંટી લીધા એક એક ફાઇલમાં સહી કરવામાં, કરોડો રૂપિયા પડાવી લીધા અને ઓ મેરી જમીન અફસોસ નહીં. બેન એટલું બધું દુઃખ થાય કે આ શું તમાશો હાલે. એઝ એ નેશન, એઝ એ દેશ, રાષ્ટ્ર તરીકે આપણે શું આ કરી રહ્યા છીએ? હે ગમે એવા ચોર ચપાટા ઉપર ફૂલ નાખી દેવાના? અને તમે માનો કે તમે બહુ મહાન કામ કરીને ગયા છો. સાંભળજો બેન, કે તમે સરકારી માણસ તરીકે મામલતદાર, પ્રાંત, ટીડીઓ, ડીડીઓ, સીડીઓ જે કાંઈ હોય, અને તમે બહુ દેશની રાષ્ટ્રની સેવા કરી લીધી છે, તો ફૂલડા નખાવતા પહેલા તમારો એક રિપોર્ટ કાર્ડ આપતા જાઓ જનતાને. બિલકુલ, કે હું આ તાલુકામાં ગોપાલ ઇટાલિયા મામલતદાર હતો, એ દરમિયાન આટલા લોકોને રેશન કાર્ડ કાઢી આપ્યા, આટલા લોકોને લાઇટના કનેક્શન અપાવ્યા, આટલા લોકોને આ કર્યું, આટલા લોકોને આ કર્યું, હવે હું જાઉં છું, મેરી જમી અફસોસ નહીં, હવે જે આવે એની પાસે લઈ લેજો. તમે શું ધંધીનો કર્યો છે એ કઈ કેવું નથી. સીધા બસ ફૂલડા રોતા રોતા બહાર નીકળી જાય, આમામ નાખે આમામ. એટલે દરેકે, હું એવું માનું છું કે દરેકે પોતાનો એક રિપોર્ટ કાર્ડ આપવો જોઈએ. ના આપે તો કાંઈ નહીં, પણ છાના માના વૈયા જાય તો એ વાંધો નથી. અનેક લોકોને બદલીઓ થાય છે અને અધિકારી ઉપર જ ફૂલડા કેમ નાખવાના? નાનો કર્મચારીને બદલી થાય કેમ કોઈ ફૂલડા નાખવા નથી આવતું? તો એમાંય ગીત વગાડો, ઓ મેરી જમી અફસોસ નહીં, કોન્સ્ટેબલ કી બદલી હુઈ કોઈ બાત નહીં. પીઆઈ ની, પીએસઆઈ ની, મામલતદારોની, ડેપ્યુટી કલેક્ટરોની બદલી થાય ફૂલ નાખવાના. ક્લાર્ક ની બદલી થાય તો, તલાટીની બદલી થાય તો, તલાટી કાલે એમ કે છે કે ભાઈ સરપંચ, માજી સરપંચ ને વોર્ડના સભ્યો આવી જાવ, તલાટી વચ્ચેથી આમ હાલશે અને બે બાજુ સરપંચ મેરી જમી કરે તો તલાટીની બદલી થાય ફૂલડા નહીં નાખવાના. ગામના શિક્ષકની બદલી થાય નહીં નાખવાના. એસટી બસના ડ્રાઈવરની, કંડક્ટરની બદલી થાય ફૂલડા નહીં નાખવાના. કોન્સ્ટેબલોની થાય તો ફૂલડા નહીં નાખવાના. સરકારી કોલેજોની અંદર પ્રોફેસરોની બદલી થાય તો ફૂલડા નહીં નાખવાના. સરકારી દવાખાનાની અંદર નર્સ હોય, મેલ નર્સ, ફિમેલ નર્સ, એટેન્ડન્ટ હોય, ટેકનિશિયનો, એની બદલી થાય ફૂલ નહીં નાખવાના. અને ઓલા મોટા મોટા સાહેબો એમાં ફૂલ નાખવાના. એટલે સાહેબ એવો તો શું મોટો ચમત્કાર દેશ માટે કરી નાખ્યો છે, ફૂલ નાખવાના દર 2 વર્ષે એની ઉપર. તો કોઈ તો બેન કહેવા વાળું હોવું જોઈએ કે આ તમાશો બંધ કરો અને તમારું કામ કરો. પોલીસ રીલ બનાવે છે, ઓલો બદલી થાય એની રીલ બનાવે, બધું રીલ હાલે છે.
તો મારી જેવા નાગરિકને ગોપીબેન અમે બોલીએ ને તો અમારી ટીકા કરે છે કે આ લોકો બહુ બોલે છે નામ બોલે છે ને તેમ અમને અંદરથી એટલું બધું દુઃખ થાય કે આ શું હાલે છે. આપણે રાષ્ટ્ર છીએ, ભારત રાષ્ટ્ર છે આપણું. આપણે અહીં કઈ ઓલું નથી, ફિલ્મનો સેટ નથી. આ દરેક માણસે સેન્સિબલી વર્તવું પડે કે આપણે આપણી જવાબદારી નિભાવીએ છીએ. 50 ધક્કા ખવડાવે પોતાની ઓફિસમાં જનતાને અને તોય જાતી વખતે ફૂલ નાખવાના. તો આ બધી વસ્તુને રોકવા માટે આપણે બધાએ આગળ આવવું પડશે. પોલીસ રીલ બનાવે છે એ યોગ્ય નથી જ. આ બદલીવાળી રીલ યોગ્ય નથી. બધા જ રીલું બનાવવા મળશે તો હમણાં મને સૌથી વધુ આશ્ચર્ય દુઃખ થયું કે હમણાં મેં એક જજની રીલ જોઈ આવી. કોર્ટરૂમમાંથી બહાર આવ્યા, ઓ મેરી જમી અફસોસ નહીં, કોર્ટનો સ્ટાફ ફૂલ નાખે છે. નેટે લખેલું હતું ફલાણા ઢેકણા એડિશનલ ચીફ જજ આ ફલાણા બદલી અહીંથી અહીં થતા વિદાય સમારંભ. જજો ઉપર જજોની રીલ બનવા લાગશે બેન તો ન્યાય લેવા ક્યાં જવાનું? મેં ઇન્સ્ટાગ્રામમાં કોઈ એક જજની બદલીની રીલ જોઈ. એનો અર્થ એ થઈ ગયો કે હવે હિન્દુસ્તાન ને રિલિસ્તાન થઈ ગયું. રીલ ઉપર બધું બેના બહુ અયોગ્ય વસ્તુ છે, ન હોવું જોઈએ. બિલકુલ ગોપાલભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ન ભૂલાય.